હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે પૌરાણિક સ્વયંભૂ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। ભોલેશ્વર મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। મંદિરના પ્રમુખ બદ્રી નારાયણ મિસ્ત્રી દ્વારા 12 જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। બદ્રી નારાયણ મિસ્ત્રીએ વેસ્ટમાંથી બેસ્ટમાં 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યું છે। 4 જ્યોતિર્લિંગમાંથી 12 જ્યોતિર્લિંગને નિહાળી શકાશે। जो कि साइकलनी जारीमांथी स्टेन्ड बनाववामां आव्युं छे। तेना उपर वेस्ट पड़ेला कांचने कटिंग करीने जेमां 4 ज्योतिर्लिंग गोठववामां આવ્યા છે, જેમાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। प्रमुख तरीके काम करूं छुं અને શ્રાવણ મહિનો આવતો હોવાથી અને શિવ ભક્તો બહુ જ સંખ્યામાં આવતા હોવાથી એમને શંકર ભગવાન વિશે 12 જ્યોતિર્લિંગ વિશે કંઈ માહિતી મળે એટલા માટે એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે અને એ પ્રોજેક્ટમાં પહેલા 4 જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી બહાર દેખાય અને 12 જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મૂવિંગ છે જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે। આ કામ કરવા માટે અમને લગભગ 7 થી 8 દિવસ લાગેલા। એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા, હરેશભાઈ સોમપુરા એમણે બહુ જ મહેનત કરી અને આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભોલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના। જય ઓમ નમઃ શિવાય।